સપ્તાહના પહેલા દિવસે આજે શેર માર્કેટમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। આમ પણ મહાયુદ્ધને કારણે શેર માર્કેટ ઉપર અસર પડી રહી છે, સતત અસર પડતી રહી છે અને આજે સપ્તાહના પહેલા દિવસે જ માર્કેટ ખુલતા જોરદાર કડાકો શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી પર અસર પડી રહી છે, ક્રૂડ ઓઇલના ભાવ પર અસર પડી રહી છે। સેન્સેક્સમાં આજે 1200થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ચૂક્યો છે, તો નિફ્ટીમાં પણ 350થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી શેર બજાર પર જોરદાર અસર જોવા મળી રહી છે। આ સાથે ઓટોમેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે। શેર માર્કેટમાં આજે જોરદાર કડાકો, સપ્તાહના પહેલા દિવસે જ માર્કેટમાં કડાકો બોલી ગયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, આ શેર બજારની અત્યારની સ્થિતિ શું સૂચવે છે, આગામી સ્થિતિ શું રહેશે અને આ કયું કારણ આના માટે સૌથી મોટું જવાબદાર કહી શકાય? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે અને નાણાકીય વર્ષના અંતિમ દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો સમગ્ર માર્ચ મહિના દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં સેલ ઓન રાઇઝ મોમેન્ટમ જોવા મળતું હતું અને જે રીતે ખાડી દેશોની પરિસ્થિતિ દિન પ્રતિદિન વકરતી જાય છે તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે તે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય અને તેના કારણે ભારતની કરન્સી ઉપર પણ દબાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તે પણ ડિસ્ટર્બ થઈ રહી છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વેચવાલી જોવા મળી રહી છે। જયદેવસિંહ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો શેર માર્કેટમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં અત્યારે કડાકો બોલી ગયો। શેર માર્કેટમાં કડાકાથી રોકાણકારોમાં પણ ફફડાટ।